हाय फ्रेंड, हूँ છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ। તો તમામ મિત્રો આ વિડીયો ખાસ જોજો, જેને લોકોને વ્યૂઝ નથી આવતા ને અને બૂસ્ટ નથી થતા ને એના માટેનો વિડીયો। ઘણા બધા કહેતા હોય છે કે આ સેટિંગ કરી નાખો તમારે વ્યૂઝ આવશે, પણ સાહેબ સાચી વાત તો એ છે કે કોઈ એવું યુટ્યુબમાં સેટિંગ નથી કે જેથી કરીને તમને વ્યૂઝ મળી જાય। 2 જ મહિનાની અંદર 2 લાખ સબસ્ક્રાઈબ પૂરા થવા જઈ રહ્યા છે। આપણે સિલ્વર પણ બટન આવી ગયું। અચાનક આવી રીતે કેવી રીતે બન્યું કે મારા વિડીયો બધા વાયરલ થયા? આજે હું આ વિડીયોની અંદર તમને કહેવા જઈ રહ્યો છું। ધ્યાનથી આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયો વધુને વધુ શેર। પહેલાં મારા વ્યૂઝ તમારી જેમ જ હતા કે 50-60 આવતા હતા, રોકાઈ જતા હતા। તો અચાનક મારા આ વિડીયો કેમ ચાલવા લાગ્યા અને કરોડો લોકો જોવે છે અત્યારે મારી ચેનલમાં 7 મિલિયન લોકો 48 કલાકની અંદર 7 મિલિયન લોકો જોઈ રહ્યા છે। તમે વિડીયોની અંદર સ્ક્રીનશોટમાં બતાવી રહ્યો છું, તમને જોઈ લો। લાઈવ પ્રૂફની સાથે કહું છું તો આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો। તમારી પણ ચેનલમાં આવી રીતે વ્યૂઝ આવી શકે છે, પણ કેવી રીતે? તો તમારે આ વિડીયોને સપોર્ટ કરવાનો છે, આ વિડીયોને લાઇક ને શેર કરવાનો છે। તો મિત્રો મને મોટિવેશન મળે આવી રીતે તમને સંપૂર્ણ માહિતી આપું છું। અને જે લોકો અત્યારે યુટ્યુબ ચલાવશે ને તો ખાસ નમ્ર વિનંતી કે મારા લોંગ વિડીયો જોવાનું રાખો સાહેબ। જે યુટ્યુબ લોકો ચલાવી રહ્યા છે તો યુટ્યુબમાં તમામ લોકોને કામ આવે ને એવા માટે તમે મારા લોંગ વિડીયોને સપોર્ટ કરતા રહેજો ને। લોંગ વિડીયો જોતા હું કેવી રીતે વ્યૂઝ લાવવાના, શું કરવાનું, બધી સંપૂર્ણ માહિતી આપું છું। અને તમે પહેલાં જોઈ શકશો કે 8 વર્ષ પહેલાંની મારી આ ચેનલ છે। 8 વર્ષ પહેલાં મારા વ્યૂઝ તમારી જેમ જ 50-60 આવતા હતા અને રોકાઈ જતા હતા। અને અચાનક આ મારી ચેનલમાં બૂસ્ટ કેવી થાય અને અત્યારે અચાનક કેવી રીતે આટલા બધા વ્યૂઝ આવવા માંડ્યા એની સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ તમને જે માર્ગદર્શન આપું છું આ વિડીયોની અંદર। કેમ કે તમે પણ યુટ્યુબ ચલાવતા હશો, તમારે પણ એવી રીતે થતું હશે કે 20-30 વ્યૂઝ આવે કે 50-60 આવે પછી રોકાઈ જતા હશે। અમુક ટાઈમ મોટી ચેનલ હશે એમના કદાચ 5-6 હજાર વ્યૂઝ આવતા અને પછી રોકાઈ જતા હોય, એમના માટે છે। અને અત્યારે તમે મારી ચેનલમાં આપણે 2 મહિનાની અંદર 2 મહિનાની અંદર જ આપણે 2 લાખ ફોલોવર કરી નાખ્યા છે અને સિલ્વર પણ બટન આવી ગયું છે। અને તમે સાહેબ એમ કહેતા છે કે કરણભાઈ જૂઠું બોલો, પણ જોઈ લો મારે 48 કલાકની અંદર 7 મિલિયન વ્યૂઝ આવે છે અત્યારે હાલની તારીખમાં। તમે જોઈ શકો છો 48 કલાકમાં 7 મિલિયન વ્યૂઝ ગુજરાતીમાં, અને બધા ગુજરાતીમાં જ વિડીયો બનાવશું, હિન્દીમાં કોઈ એવા નથી, મારા બધા ટોટલ ગુજરાતીમાં જ હોય છે। તો તે 7 મિલિયન વ્યૂઝ ગુજરાતીમાં આવતા હોય તો સાહેબ વિચાર કરો કે મેં ટ્રીક એની જાણી લીધી છે। અને બૂસ્ટ કેવી રીતે થાય છે તમારે પણ આ કેવી રીતે બન્યું ને કેવી રીતે નહીં એનું તમને માધ્યમ બતાવું કે આવતું નથી। કારણ કે યુટ્યુબમાં એવા સેટિંગ નથી આવતા કે રાતોરાત વાયરલ થઈ જાઓ। હું ખુદ કહું છું કે કોઈ એવું સેટિંગ આવતું નથી, પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે કઈ રીતે તમે અપલોડ કરો છો, કેવી રીતે અપલોડ કરો છો એનું ધ્યાન રાખવાનું છે। તમારા કોન્ટેન્ટ કેવા છે અને કયા ટાઈમ આપણે અપલોડ કરવાના, કેવી રીતે અપલોડ કરવા। તો મિત્રો પહેલાં ઘણા બધાએ ડાયરેક્ટ ટાઇટલ લખી નાખતા હશે અને પછી ટાઇટલ લખી અને ડાયરેક્ટ પબ્લિશ કરી દેતા હશે। તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જે તમે ટાઇટલ લખો કે ના લખો પણ તમારે પહેલાં પબ્લિક કરવાનું રહેતું નથી। ખાસ ધ્યાન રાખજો, તમારા બૂસ્ટ કરવો હોય, તમારા વિડીયોને વાયરલ કરવો હોય તો તમારે પહેલાં પબ્લિશ કરવાની રહેતું જ નથી। એને અનલિસ્ટમાં રાખો અને અપલોડ કરો। અનલિસ્ટમાં રાખી અપલોડ કરીને પછી બાજુ ટાઇટલ તમે જે લખ્યું હોય કે દાખલા તરીકે તમારી જોડે કોઈ પણ ટાઇટલ છે કબૂતરનું છે, કબૂતર વિશે, તો કબૂતરનું હોય ટાઇટલ તો કબૂતર વિશે લખો, ઉપર કબૂતર શું કરી રહ્યું છે, પછી નીચે એના કબૂતરના હેશટેગ ડિસ્ક્રિપ્શનમાં આપો, બધા હેશટેગ આપો, ખાસ કરીને હેશટેગ લખો। પછી કંઈક લખો કે તમે જે સ્ટોરી બતાવી હોય કબૂતરમાં કે કબૂતર પાણી ભરવા જાય છે ને પાણી ભરીને લાવે છે ને વાડી વાવે છે, એવું અલગ અલગ જે રીતે તમારે કહાની છે કબૂતરની એવી રીતે તમે નીચે લખો। આ તો દાખલો જ આપું છું, જે ડિસ્ક્રિપ્શનમાં પણ ટાઇટલ લખવાનું ભૂલશો નહીં। પછી આ બધું કમ્પ્લીટ કરી ફિલિંગ કરીને તમારા બધું કમ્પ્લીટ ભરીને પછી જ અપલોડ કરવાનો રહેશે। તે સિવાય અપલોડ કરવાનો રહેતો નથી। જુઓ પછી તમારો વિડીયો પણ ચાલે છે કે નહીં। બાકી સેટિંગ બેટિંગ કંઈ યુટ્યુબમાં આવતા નથી, એવા ઘણા બધા કહેતા હશે કે આ સેટિંગ કરો ને વિડીયો વાયરલ કરો, પણ એવું કંઈ સેટિંગ હોતું નથી। પણ તમારે જે અપલોડ કરવાની સિસ્ટમને જે તમે વિડીયો જે કરો છો એ બધી સિસ્ટમ તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર। તો બૂસ્ટ કર્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે તરત પાછું પબ્લિક નથી કરવાનું।
પબ્લિક્સ તમારે એ ટાઈમમાં કરવાનું છે કે જે તમારે ટાઈમમાં વિડીયો ચાલ્યા હોય તો એના માટે તમારે શું કરવાનું, તો એના માટે જોવા માટે તમારે અનલિસ્ટમાં જાઓ ને એટલા બધા થાંભલા બતાવતા છે, કલાકમાં આટલા ચાલ્યા, વ્યૂઝ આટલા ચાલ્યા, બરાબર. જે મોટો થાંભલો હોય ને એની ઉપર ક્લિક કરજો, જે મોટો થાંભલો છે ને વ્યૂઝ આવેલા હોય ને એની ઉપર ક્લિક કરો, અને એ ટાઈમ કયો છે ધ્યાન રાખો. એ ટાઈમ જોવાનો છે કે દાખલા તરીકે મોટો થાંભલો હોય કે 9:30 વાગ્યાનો એ મોટો થાંભલો, તો 9:30 વાગે એક તમારે વિડીયો અપલોડ કરવાનો રોજ રહેશે. જો રોજ તમે વિડીયો બનાવતા હોય ને એના માટે કહું છું. અને જે અઠવાડિયામાં જે કોમેડીના છે કે સિરિયલોના છે કે અઠવાડિયે મૂકતા હોય ગીતોના, તો એ લોકોને પણ વિચારવાનું કે તમારે કયા ટાઈમે તમારા વ્યૂઝ આવે છે વધારે ને વધારે, એ ટાઈમે અપલોડ કરવાનું રૂલ્સ ફોલો કરશો તો તમારે પણ વ્યૂઝ આવશે ને તમારી ચેનલ પણ ગ્રો કરશે. તો મિત્રો, તમામ મિત્રોને નમ્ર વિનંતી, નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.